બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા માધ્યમિક શાળામાં ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયો હતો। વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી। ચંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીના વાલી પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું કે મારો દીકરો મયુર ધોરણ 11માં ગામની જ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે। મંગળવારે શાળાએ ગયો હતો, જ્યાં બપોર પછી રિસેસમાં શાળાના 4 થી 5 વિદ્યાર્થીઓ શાળાની દિવાલ પર બેઠા હતા, જ્યારે કોઈએ પાછળથી ફોટો પાડીને શાળાના આચાર્યને બતાવ્યો હતો, જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા હતા। જ્યારે મારો દીકરો પાણી પીવા ગયો હતો, ત્યારે આચાર્ય ત્યાં આવીને દીકરાનું નામ પૂછીને પછી તેને ત્યાંથી તેમની ઓફિસ સુધી મારતા લઈ ગયા હતા। સાંજે દીકરો ઘરે આવીને સૂઈ ગયો હતો। જ્યારે હું ઘરે આવ્યો અને દીકરાને જમવા માટે કહ્યું, ત્યારે દીકરો રડવા લાગ્યો અને સઘળી હકીકત જણાવી હતી, જેથી વધારે દુખાવો થતાં અમે તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને અમે મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે, તેમ જણાવ્યું હતું।